HEG લિમિટેડ આ સ્ટોકમાં ખાસું નેગેટિવ એક્શન છે આજે. ફાઇનાન્શિયલ્સ જોઈએ Q4 FY25 અને એની સાથે કમ્પેર કરીશું Q4 FY26 એટલે આ રિસન્ટ નંબર્સને. જે આવક વધી છે 537 કરોડથી વધી 603 કરોડ છે, પરંતુ અન્ય આવક જોઈએ 48 કરોડથી ઘટી 40 કરોડ રહી છે. એબિટા લોસ કંપનીનો વધ્યો છે, 51 કરોડ હતો Q4 FY25માં, એ વધી અને 149 કરોડ પહોંચ્યો. નેટ લોસ વધ્યો, ખાસો એક વધારો છે ત્યાં. 69 કરોડ હતો FY25ના Q4માં, જે હાલના Q4માં 119 કરોડ બતાવી રહ્યું છે. એટલે એબિટા લોસ, નેટ લોસ વધ્યો છે અને અન્ય આવક જે છે કંપનીની ઘટી છે. એની સાથે હવે MTM લોસ જોઈએ. આ જે ખોટ એટલે માર્કેટ ટુ માર્કેટ ખોટ જે છે અહીંયા ખાસ કરીને 157 કરોડ જે હતી ત્યાંથી વધી અને 194 કરોડ આપણે જોઈ રહ્યા છીએ Q4 FY26માં. એટલે MTM લોસ કંપનીનો વધ્યો છે અને એને MTM લોસને અગર બાદ કરીએ તો માર્જિન્સમાં એક શાર્પ ડિક્લાઇન છે. 19.80% હતા Q4 FY25માં, ત્યાંથી ઘટ્યા છે, શાર્પ ડિક્લાઇન 7.5% પહોંચ્યા છે આ ક્વાર્ટરમાં. એની સાથે સાથે એમ્પ્લોય કોસ્ટમાં એક વધારો થયો છે. Q4 FY25માં 25.10 કરોડ હતી, જે અહીંયા વધી અને 35.30 કરોડ છે. એટલે ઓવરઓલ ડેટા જોઈએ કંપનીની ખોટ વધી છે. કંપનીનો જે MTM જે લોસ છે, માર્કેટ ટુ માર્કેટ લોસ છે, એ કંપનીનો વધતો જોઈ રહ્યા છીએ અને ખાસા નેગેટિવ વીક સેટ ઓફ નંબર્સને કારણે HEG લિમિટેડ ખાસું નેગેટિવ છે આજે.